દિલ્હી બ્લાસ્ટની ભયાવહ તસવીરો સામે આવી છે। બ્લાસ્ટ સાઇટથી 300 મીટર દૂર કપાયેલો હાથ મળ્યો છે। એક દુકાનની પતરાની છત પરથી આ માનવ હાથ મળી આવ્યો છે। બ્લાસ્ટને કારણે શરીરથી અલગ થઈ ગયો હતો હાથ। તો ન્યૂ લાજપત રાય માર્કેટની દુકાનની છત પરથી એક હાથ મળી આવ્યો છે। ક્ષત વિક્ષત હાલતમાં રહેલો હાથ પોલીસને સોંપાયો છે। લાલ કિલ્લાથી ચાલીને અંતર કાપી શકાય તેટલું જ અંતર હતું જ્યાં ઉછળીને હાથ પડ્યો હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો શરીરના ટુકડા માનવ અંગો હજુ પણ એ આસપાસના વિસ્તારોમાંથી મળી રહ્યા છે। જો કે ઘટના બની તે દિવસે તાત્કાલિક એફએસએલની ટીમ એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જે ટુકડાઓ શરીરના મળ્યા હતા માનવ અંગો તેને એકત્રિત કરવામાં આવ્યા હતા। ડીએનએ માટે તેને ઉપયોગમાં લેવામાં આવ્યા હતા। જો કે ઘટનાને 2 દિવસ થઈ ગયા છે। જો કે હજુ પણ તે આસપાસના વિસ્તારોમાંથી કેટલીક જગ્યાએથી માનવ અંગો મળી રહ્યા છે। જેવી ઘટના સામે આવી છે। લાજપત રાય જે માર્કેટ આવેલું છે ત્યાં એક દુકાનના પતરા પરથી માનવ અંગ મળી આવ્યું છે, હાથ મળી આવ્યું છે।